તો રાજ્યમાં કમોસમી વરસાદે ફરી ડેમો ભરાવાની સ્થિતિ સર્જી દીધી છે। સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધીના ડેમો પાણીથી છલકાયા છે। એક તરફ નદીઓ બે કાંઠે વહી રહી છે તો બીજી તરફ ડેમના દરવાજા ખોલતા એલર્ટની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। તો ક્યાંક વરસાદ ખેડૂતો માટે રાહત લાવ્યો છે તો ક્યાંક ડેમ ઓવરફ્લો થતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગરની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 20 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો અમરેલીના દરિયાકાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ ધાતરવડી ડેમની 19 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। માલણ ડેમના 30 દરવાજા ખુલી જતા ભાવનગર જિલ્લાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગીર સોમનાથના શિંગોડા ડેમમાં પણ પાણીની આવક વધતા 3 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। અમરેલીના ખાંભામાં રાચડી ડેમ છલકાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે। તાપીના સોનગઢમાં ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોણા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉપરવાસથી 46,000 ક્યુસેક પાણીની આવક થતા 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। રાજ્યભરમાં ડેમની સપાટીમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। જ્યાં ડેમ ભરાયા છે ત્યાં પાણીનો સંગ્રહ આવતા વર્ષ માટે આશાજનક ગણાય છે। કુલ મળી વરસાદની આ કમોસમી એન્ટ્રી અનેક વિસ્તારો માટે આશીર્વાદ બની તો કેટલીક જગ્યાએ ચિંતાનો પણ વિષય બની।